નમસ્કાર, ન્યૂઝ ગુજરાતના પ્લેટફોર્મ પરથી હું જાગૃતિ આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અવનવી માહિતી ન્યૂઝ ગુજરાત આપના સુધી પહોંચાડતું રહે છે અને તેની સાથોસાથ પોઝિટિવ રિપોર્ટિંગ પણ હવે કરવામાં આવી રહ્યું છે. પોઝિટિવ રિપોર્ટિંગ એટલે કે ગુજરાતભરમાં કયા કયા જોવાલાયક સ્થળ છે અને આ વખતે તો જ્યારે કાળઝાળ ગરમી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને અપીલ કરવામાં આવી, મોંઘવારી, ભાવ વધારો, આ બધા જ જે અગન જ્વાળાના ડામ વરસી રહ્યા છે ને, તેની વચ્ચે રાહતનો શ્વાસ મળી જાય અને ઘરે બેઠા બેઠા પોરબંદરના સરસ મજાના મંદિરના દર્શન કરવા મળી જાય તો મજા પડી જાય ને. તો બસ, ન્યૂઝ ગુજરાતની ટીમ દ્વારા પણ એ જ સરાહનીય પ્રયાસ આપ તમામ દર્શક મિત્રો માટે કરવામાં આવ્યો છે. ન્યૂઝ ગુજરાતની ટીમ પહોંચી પાવન નગરી એવા પોરબંદરમાં, જ્યાંથી સત્ય, અહિંસા, પ્રેમનો સંદેશ વહ્યો તો મિત્રતાની સરવાણી વહેતી કરનારનું મંદિર પણ છે પોરબંદરમાં. એક સમયે નાનકડા ઝૂંપડામાં રહેતો એક દરિદ્ર બ્રાહ્મણ અહીંથી ચાલતો ચાલતો સેંકડો કિલોમીટર દરિયાની વચ્ચે બનેલા એક ટાપુ પર જાય છે. એ ટાપુ પર વસનાર એના મિત્રને ખબર પડે છે કે મારો વાલ સોયો, મારો મિત્ર મને મળવા આવ્યો છે. ત્યારે બધું જ પડતું મૂકીને ઉઘાડા પગે એ મિત્રને મળવા માટે દોટ મૂકે છે. એ ત્રણેય લોકનો ધણી ત્રિલોકનાથ, એ જગત પિતા, જગતનો નાથ ભગવાન શ્રી કૃષ્ણ અને આ જે મંદિર છે જેનું ઝૂંપડું હતું એ સુદામા. બસ એ સુદામાની આજે કરવી છે વાત. એ સુદામા કૃષ્ણની મિત્રતાની આજે કરવી છે વાત. એ સુદામાના ધામના, એ સુદામાના ઘરના, એ સુદામાના મંદિરની આજે કરવી છે વાત અને તમને કરાવવા છે સુદામા મંદિરના દર્શન. તમે એ પંક્તિ તો સાંભળી જ હશે ને, નહીં રે જાણેલી કદી, નહીં રે માણેલી, જેની ગોઠડી તોડાય નહીં તોડી, સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી. હા, ક્યારેય તૂટે નહીં, ક્યારેય તોડી શકાય નહીં એવી મિત્રતાની ગાંઠ સમગ્ર વિશ્વમાં જેની મિત્રતાની મિસાલ આપવામાં આવે છે તે કૃષ્ણ સુદામાની મિત્રતા, કૃષ્ણ સુદામાની જોડી. અને આજે જ એ જ સુદામાના ધામના આપણે દર્શન કરી રહ્યા છીએ. મિત્રતા એટલે શું? શા માટે કૃષ્ણ સુદામાની મિત્રતા આટલી પાવનકારી, પવિત્ર મનાઈ રહી છે? તો એક જ નામ યાદ આવે, શ્રી કૃષ્ણ અને સુદામા. અને એ અમર મિત્રતાની યાદ આજે પણ જીવંત છે પોરબંદરના આ ભવ્ય સુદામા મંદિરમાં. પોરબંદરમાં આવેલું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પણ અહીં વસે છે મિત્રતા, ભક્તિ અને સંસ્કારની અનોખી કહાની. સુદામાજી ખૂબ ગરીબ હતા અને મારો વહાલો શ્રી કૃષ્ણ ઐશ્વર્યના સ્વામી બનીને દ્વારિકાના રાજમહેલમાં મહાલે છે. પરંતુ મિત્રતા એવી કે દ્વારિકાધીશ શ્રી કૃષ્ણએ પણ પોતાના મિત્રને રાજાની જેમ માન આપ્યું. તે આવે છે ત્યારે તેઓના પગ પણ તેઓ ધુવે છે. મિત્રને મળવા માત્ર એક મુઠ્ઠી પૌવા લઈને દ્વારકા પહોંચેલા સુદામાની ભાવના જોઈને, એ પવિત્ર પ્રેમ જોઈને શ્રી કૃષ્ણની આંખો પણ ભીની થઈ જાય છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીંનો સુદામા ભૂલ ભૂલૈયો, કે જ્યાં લોકો માને છે કે આ ભૂલ ભૂલૈયા વાળો રસ્તો પાર કરવાથી જીવનના સઘળા પાપ દૂર થઈ જાય છે. અહીં સુદામા કુંડ પણ આવેલો છે.
ભૂલ ભૂલૈયા પાઠની વાત કરીએ એટલે અહીંની ભૂલ ભૂલૈયાને પણ પાર કરવાનો મુલાકાતીઓ અવારનવાર જ્યારે અહીં પહોંચે છે ત્યારે પ્રયાસ કરતા હોય છે. તો વળી મંદિરમાં સાંજની આરતીનો દિવ્ય નજારો અને મંદિરની શાંતિ દરેક ભક્તના દિલમાં વસે ધન્યતાનો અહેસાસ કરાવે છે. અને સુદામા મંદિર માટે દર્શક મિત્રો એક ખૂબ જ સારા સમાચાર તમારી સાથે શેર કરવા છે, કારણ કે સુદામા મંદિરમાં હવે રિનોવેશનની પ્રક્રિયા પણ હાથ ધરાવવાની છે. એટલે કે આ મંદિરની નવી કાયાકલ્પ પણ આપણને જોવા મળશે. હકીકત છે કે આજના સમયમાં જ્યાં સંબંધો સ્વાર્થી બની રહ્યા છે અને એ સ્વાર્થની આંધળી દોટમાં કિંમતી સંબંધો તૂટતા પડવારનો પણ સમય નથી લાગતો, ત્યાં સુદામા મંદિર આપણને એક શીખ આપી જાય છે. શીખવે છે કે સાચી મિત્રતા ક્યારેય ગરીબી કે અંતર નથી જોતી. સુદામા મંદિરમાં વહેલો પ્રેમ રસ માણવો હોય ને તો તમારે સુદામા મંદિરની અચૂકપણે મુલાકાત લેવી જોઈએ. તો દર્શક મિત્રો, આજની આ સફર તમને કેવી લાગી? તમારા અમૂલ્ય કિંમતી વાન અમને પ્રતિભાવ મોકલી આપશો. અને હા, જો હજુ સુધી તમે ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કર્યું તો જલ્દીથી કરી લેજો, જેથી કરીને આવી જ અલગ અલગ સ્થળ વિશેની રસપ્રદ માહિતી અને તેની સાથોસાથ દેશ દુનિયાની લેટેસ્ટ અપડેટ તો તમને જાણવા મળી જ જશે. તો મળીએ આપણે બહુ જલ્દી. ત્યાં સુધી મને આપશો રજા અને આપ જોતા રહો ન્યૂઝ ગુજરાત.